ઊભા થઈશું માન સન્માન સાથે, મ્યુઝિક સાથે, તાળીઓના ગડગડાટથી, સીટીઓના અવાજથી આપણે આપણા મહાગુરુને સ્ટેજ પર વેલકમ કરીશું. તો પ્લીઝ હેપી ટુ વેલકમ બિપિન સર. એમનું સેલિબ્રેશન કરવા માટે જે આજે ઓલ ગોવા અચીવર્સ છે એમને હું સ્ટેજ પર બોલાવવા માંગુ છું. તમારા હસ્તકે આપણે આપણા મહાગુરુ, આપણા આજના ચીફ ગેસ્ટ આપણા બિપિન સરને સેલિબ્રેટ કરીશું, એમનો માન સન્માન આપીશું. તો પ્લીઝ ઓલ ગોવા અચીવર્સ પ્લીઝ વેલકમ. In your life, show your style, grow up with my lifestyle, live your dream, tension free, fly high with my lifestyle, जीतो life, जियो life, बिंदास रहो lifestyle, सपनों को जीना है, come and join my lifestyle. વચ્ચે ઉપસ્થિત છે. આજે ખરેખર જે લોકો આપણને કહે છે કે એમઆઈ લાઈફસ્ટાઈલ નહીં ચાલે, ડાયરેક્ટ સેલિંગ નહીં ચાલે, નેટવર્ક માર્કેટિંગ નહીં ચાલે, આજે જે કહે છે એ લોકોને તમે જઈને કે બતાવી દેજો કે આજે એમઆઈ લાઈફસ્ટાઈલનો ઇતિહાસ શું છે, એનું મિશન શું છે. તમારા મોબાઈલમાં તમે આજે ડાઉનલોડ કરજો, ઉતારી લેજો, વિડીયો ઉતારજો, અને જે તમને કહે છે કે આ નહીં થાય એમને તમે બતાવજો. હા, તો તમારી જોરદાર તાળીઓ સાથે ઉત્તરને માઇક હેન્ડ ઓવર કરું છું. જોરદાર તાળીઓ થઈ જાય. नमस्कार नमस्कार आ रहेगा गोदा रहेगा ओके સારું. મારું નામ બિપિનભાઈ ગામિત છે અને હું વ્યારામાં જ રહું છું, અહીંનો જ રહેવાસી છું. આગળની વાત ચલાવું એના પહેલાં ગુડ ન્યૂઝ તમને કહી દઉં, શુભ સમાચાર કહી દઉં. સાંભળો છો શુભ સમાચાર, ગુડ ન્યૂઝ? ગુડ ન્યૂઝ એ છે કે હું છેલ્લો છું. મારી વાત પૂરી થઈ પછી બધાએ ઘરે જવાનું છે કે નહીં? ગુડ ન્યૂઝ આ ક્યારના ગરમીમાં બેઠેલા છે યાર, તો ગુડ ન્યૂઝ તો આપવું પડે કે નહીં? મારી વાતને આગળ વધારવું એના પહેલાં મારી સાથે એક આજે ઘટના થઈ એ હું તમને કહેવા માગું છું. અશ્વિન સર, જે ઉમરદાળા અશ્વિન સર છે, એમણે પ્લાન બતાવ્યો અને પ્લાન પૂરો થયો પછી અમારી એન્ટ્રી થઈ. ત્યાં સુધી અમે બહાર હતા, હે ને? તો અમે નીચે ઓફિસ છે ત્યાં સુધી ગયો, એટલે એન્ટ્રી થવાની એના 5 મિનિટ પહેલાં મેં ઉપર આવ્યો તો ત્યારે ઘટના બની. એટલે મેં ક્યારનો અહીંયા બહાર જ હતો, એટલે મેં ઘણાના ચહેરાથી મેં ઓળખતો હતો એમ. તો એક ભાઈ ખરા ને બહુ ઉતાવળિયા નીચે જવા લાગ્યા, બહુ ઉતાવળથી નીચે જવા લાગ્યા. મેં ચહેરો જોયેલો હતો કે આપણે અહીંયા મિટિંગમાં આવેલા છે એમ કરીને. તો મેં એમને પૂછ્યું મિટિંગ પૂરી થઈ ગઈ કે એમ? ના, એમ કે મિટિંગ નથી પૂરી થઈ પણ મારે ઘરે જવું પડશે એમ. હું કેમ એટલું બધું અર્જન્ટમાં? મિટિંગ પૂરી થાય પછી જજો ને, કાં વાંધો છે એમ? નહીં, એમ કે સાહેબ તમે નહીં જાણો એમ કે મારે અર્જન્ટમાં ઘરે જવું પડશે. સારું, તો મને જાણવાની જિજ્ઞાસા થઈ એવું તો શું અર્જન્ટ કામ હતું એમ? તો મને કે સાહેબ તમે નહીં સમજો એમ કે મારું પ્રોબ્લેમ, પણ એમ કે તમને કેમ એમ કે મારે એમ કે ઘરે એટલા માટે જવું પડશે કે હું જ્યાં સુધી ઘરે નહીં જાઉં ને ત્યાં સુધી મારી ઘરવાળી ખાવાનું નહીં ખાય એમ કે. મેં ઉપરથી નીચે સુધી એ ભાઈને જોયા, ઉંમર લગભગ 50-55 વર્ષ. મારા મનમાં વિચાર આવ્યો કે હજુ બી એટલું બધું એમ, એટલે કે હજુ બી એટલો બધો પ્રેમ મારાથી રહેવાયું નહીં. એટલે મેં એમને કહી દીધું હજુ બી એટલો બધો તમારો પ્રેમ, એકંદરે સારી વાત છે આ તો. મને એમ કે પ્રેમ કંઈ નથી એમ કે
તો આપણને જાણવાની ઓર ઈચ્છા થાય કે નહીં? તો શું છે એમ? તો એમ કે મેં નોકરી કરું છું, મારી આજે નાઇટ ડ્યુટી હતી, જમવાનું બનાવ્યા વગર જ હું આવેલો છું. હું ઘરે જઈશ, જમવાનું બનાવીશ તો મારી ઘરવાળી ખાવાનું ખાશે. વાહ! મેં કહ્યું ઘરવાળી નહીં બનાવે, નહીં કે મારે જ બનાવવાનું. ઘરવાળી બીમાર છે, નહીં સારી છે તો એમ કે, પણ મારે જ જમવાનું બનાવવાનું. તમને હું કહેવા માગું છું, તમારા આજુબાજુમાંથી કોઈ ઉઠીને જાય તો પ્લીઝ રોકતા નહીં તમે એમને. એમની એમ કે મજબૂરી હોઈ શકે છે, બરાબર કે નહીં? એવી કંઈક મજબૂરી હોઈ શકે એમની, એટલે એમને જવા દેજો તમે. હા, બરાબર ને? ગેટવાળા બી જવા દેજો એમ. આવે કેમ એટલે જોજો ખરા કાવ્યા એની કઈ મજબૂરી એટલે જતા છે એમ સમજવાનું. હા ને આપણે, બરાબર કે નહીં? હા, આવું બને શકે યાર, બધાને થોડું એવું હોય હે ને. મારી ઘરવાળી મને એકદમ ગરમ ગરમ રોટલી બનાવીને ખવડાવી હોય તો બધાનું થોડું હોઈ શકે એવું, બરાબર કે નહીં? હા, સો મેં તમને ગુડ ન્યૂઝ બી આપ્યું, અને ગુડ ન્યૂઝ એટલા માટે મેં તમને આપ્યું, આજથી 13 વર્ષ પહેલાં આના જે મિટિંગની અંદર હું બી પહેલી વાર ગયેલો. આજથી 13 વર્ષ પહેલાં આ કામ કરતાં કરતાં આજે મને 13 વર્ષ પૂરા થાય છે. કેટલા? 13 વર્ષ પૂરા થાય છે મને. એ દિવસે પરિસ્થિતિ એવી હતી કે હું 20,000 રૂપિયા મહિનાનો પગાર હતો મારો. એ સમયે બી હું સેલવાસની અંદર નોકરી કરતો હતો. પરંતુ શું હતું કે શહેરમાં રહેવાનું પહેલી વાત, બીજી વાત થોડો કર્જ હતો મારા માથા ઉપર. પૈસા આવે એટલે 2 જ દિવસ આપણા પાસે રહી, પૂરા પછી પૂરા પૈસા. એટલે પૈસાની ખૂબ જ તંગી. બાકીના 28 દિવસ રાહ જોયા કરવાનું કે મહિનો ક્યારે પૂરો થાય ને પગાર પાછો ક્યારે આવે, એ રાહ જોયા કરવાનો આખો મહિનો. છોકરાઓ કહે કે પપ્પા મીઠાઈ લઈ આવજે. મારે એમ કહેવું પડે દીકરા પૈસા નથી, પગાર આવે ત્યારે લાવી આપા. મારા મિસિસ એમ કે એક ત્યોહાર આવે સર, સાડી તો લઈ આપો કમસે કમ. હા જ પાડું મેમ, હા પગાર તો આવવા દે. પગાર આવે એટલે આપણું નક્કી જ હોય કે આ પૈસા આવે એટલે અહીંયા આપણને પૂરા હે ને. પગાર આવે એટલે કે ચાલો લેવા જઈએ. મેં કહું 2 દિવસ પછી જઈશું, આજે ટાઈમ નથી એમ. 2 દિવસ પછી પૈસા તો પૂરા થઈ ગયેલા રહે એટલે શું કહેવાનું? બીજા પગાર એમ. જો મેં એમ કહી દે કે પૈસા નથી લઈ આપો છો એમ કે, એટલે નહીં લઈ આપો આગલા પગારે, તો ઝઘડો થઈ જાય. એટલે હા જ કહેવાનું એમ. મને ખબર પડી ગયેલી પછી એમ. અને જેટલા બી જણાના ઘરમાં પૈસાની તંગી હોય ને, એ ભાઈઓ સમજી જ ગયેલા હોય કે આ જ અપનાવવું પડે ને, તો નહીં કહીએ ને તો પ્રોબ્લેમ થઈ જાય એમ. તો આવી પરિસ્થિતિઓ એટલે મેં ગરીબીથી કંટાળી ગયેલો હતો. શેનાથી? જ્યાં બી જવાનું યાર એડજસ્ટમેન્ટ કરવાનું, જેટલું બી કરો એડજસ્ટમેન્ટ કરવાનું. અને ક્યાં સુધી એડજસ્ટમેન્ટ કરવાનું? સારું લાગે? અગર તમે ગરીબીમાં હો કે પૈસાની તંગીમાં અગર તમે હોય તો જિંદગીની અંદર કેવી પરિસ્થિતિ હશે? એડજસ્ટમેન્ટ એવરી ડે, રોજે રોજ એડજસ્ટમેન્ટ કરવાનું. મને તો નહીં સારું લાગતું હતું. તમને સારું લાગે? મને નહીં સારું લાગતું હતું. અને મેં એવું વિચારતો હતો, મારી નોકરી બહુ શાનદાર નોકરી હતી. સવારે 9:30 વાગે ઓફિસમાં જવાનું, સાંજે 6 વાગે એટલે ઓફિસની બહાર જતા રહેવાનું, કોઈ રોકવાવાળું નહીં એમ. એટલી શાનદાર નોકરી એમ. ઘરે આવવાનું ને ફક્ત બીજું કંઈ નહીં કામ કરવાનું, ફક્ત ઓર્ડર આપવાનો એમ. જાણે મેં કંઈ જંગ જીતી આવ્યો એમ. ઘરે આવે એટલે ફક્ત ઓર્ડર કરવાનો. ઘણા બધા ભાઈઓ આજે બી આ જ કરતા હોય હે ને. ચા બનાવજે, જલ્દી જમવાનું બનાવો, કારણ કે આપણે તો નોકરી કરીને આવ્યા કે નહીં, હવે આપણો ઓર્ડર ચાલે ઘરમાં. મેં બી આ જ કરતો હતો, પણ પૈસાની તંગી દુનિયાભરની. એટલે મનમાં એક વિચાર આવે, યાર ઓર્ડર કરતા જ બરાબર છે, પણ ઓર્ડર કરવાના તમારો હક એમ સમજે પાછા આપણે તો. પણ પૈસાની તંગીથી મેં કંટાળી ગયેલો, એટલે મેં એવો કંઈક રસ્તો શોધતો હતો કે જ્યાંથી બીજા પૈસા હજુ કંઈક આવી શકે. જેટલા બી લોકો મને મળે ને, કોઈ પૈસા કમાણી કરવાનો તો બીજો રસ્તો હોય કહેજો, કંઈ હોય તો કહેજો, કંઈ હોય તો કહેજો, કંઈ હોય તો કહેજો એમ. જેટલા બી ઓળખીતા મળે ને એમ જ કે અમે. એકાદ જણાને ખબર પડ્યું કે, એટલે બધાને કહી રાખેલું, એક એવો વ્યક્તિ જેમ કે અચ્છા બિપિનને પૈસાની જરૂર છે, એટલે બિપિન એટલે હું. એટલે કોઈને ખબર પડી કે બિપિનને પૈસાની જરૂર છે, તો એણે મને એમ કીધું કે મારી પાસે એક એવું કામ છે કે નોકરીની સાથે સાથે તું કામ કરી શકે ને તારા ઘરમાં ઘણા બધા પૈસા આવી શકે. તો મેં તો બહુ ખુશ થઈ ગયો, આવા કામની મને જરૂરત છે, મેં શોધી રહેલો છું આવું કામ એમ. મારા ઘરે આવ્યા, મને સમજાયું, પણ મેં પહેલાં ચોખવટ કરી એની સામે
મેં કીધું પૈસા જોઈતા નહીં તો મારી પાસે નહીં મળે. વગર પૈસા એ કંઈ કામ થતો જ મને કે હું રેડી છું એના માટે. તમે જે કહો એ બધું જ કરીશું, પણ પૈસા અગર લાગતા હોય મારાથી નહીં થાય, કારણ કે મારી પાસે પૈસા નહીં મળે. એ કે ચિંતા નહીં કરે એમ કે એનો બધો રસ્તો થઈ જશે. મને સમજાયું, કેમ કે જે રીતે વર્ષા મેડમ કહી ગયા, સાબુ, કોલગેટ, હેર ઓઇલ, બીમાર પડે તો દવા, આ બધું સામાન ઘણું બધું જીવન જરૂરતની વસ્તુ. મને કે તમે લાવતા છે? હા, શું કોઈ લાવવું જ પડે, એના વગર ચાલે નહીં ચાલે. કેમ કે જીવનમાં એકવાર તમે તે બીજા દુકાનથી લેતા હતા ને, જીવનમાં એકવાર અહીંથી લઈ લેજો. કરી શકે એટલું? હું કહું હા કરી શકું. જીવનમાં કેટલી વાર કીધું? એક જ વાર. પછી શું થાય? જીવનમાં એકવાર એટલો ચાન્સ તો ભાઈ લઈ જ નહીં આપણે. લેવાય કે નહીં આપણાથી? એક જ વાર લેવાનું. તો મને એમ કે આ કરવાથી તમારો આ કામ કરવાની શરૂઆત થઈ જાય. વાહ! તો આ કામની શરૂઆત થઈ ગઈ. બીજું શું કામ કરવાનું? મને કીધું બીજું 2 કામ કરવાનું. શું કરવાના? બીજા 2 કામ કરવાના. પહેલું કામ, જે સામાન તમે લીધું, વાપર્યું, સારું લાગે તો બીજાને કહેવાનું. કહી શકાય કે નહીં આપણાથી? તો 100% કહી શકું મેં. ઓકે, બીજું કામ શું કરવાનું? બીજું એ કામ કરવાનું કે તારી જેમ જે પૈસાની તંગીવાળા લોકો હોય એ લોકોને અમારી સાથે મુલાકાત કરવાનું, કાં તો આના જેવી મીટિંગ હોય ત્યાં લાવીને બેસાડી દેવાનું. કોને લાવીને બેસાડવા કીધા? જે લોકો પૈસાની તંગીમાં છે. આ કામ કરી શકાય કે નહીં આપણાથી? કરી શકાય કે નહીં? મેં કીધું આ કામ તો મેં રેડી છું. અને મેં ખુશ થઈ ગયો. અરે વાહ, ચાલો કરીએ જલ્દી એમ કરીને. તો એણે મને બતાવ્યું કે તમે નોકરીની સાથે સાથે કામ કરશો તો તમે 5,000 કમાવશો મહિનાના. મેં એટલો બધો ખુશ થઈ ગયો કે પૂછવાની વાત નહીં. મેં એટલો બધો ખુશ થઈ ગયો. 5,000 એટલે મારા માટે 5 લાખ જેવા મને લાગ્યા. પ્લાન આગળ ચાલ્યો, મને કીધું કે તમે 10,000 બી કમાવો, ઓર વધારે ખુશી થઈ. ઓર આગળ ચાલ્યો કે તમે 20,000 બી કમાણી કરી શકો. મને ઓર વધારે ખુશ થઈ. આપણે વિચાર તો ફટાફટ ચાલે કે નહીં આવા સમયે? નોકરીમાંથી 20,000 આવે, અહીંથી 20,000 આવે, તો આપણી જિંદગી તો ઝીંગાલાલા થઈ જાય, મજા આવી જાય. આવે કે નહીં? હું તમને બી પૂછું, તમારા ઘરમાં આજે જેટલા બી પૈસા આવે છે એના જેટલા જ બીજા હજુ પૈસા આવી જાય તો કેવું લાગે? કેવું લાગે તમને? ઇમેજિન કરજો. મને બી બહુ સુપર લાગ્યું અને આ કામની મેં શરૂઆત કરી. આ કામની આજે મેં શરૂઆત કરી અને ધીરે ધીરે મહેનત કરતા ગયા. હવે એના પહેલાં હું તમને થોડીક પરિસ્થિતિઓનું તમને કંઈ બતાવું. આજે મેં બહુ ખુશ છું, કારણ કે જે કંપનીની અંદર કામ કરી રહ્યા છે એના આજે 13 વર્ષ પૂરા થાય છે. આમ આ કંપનીની શરૂઆત થયેલી 2001માં, પરંતુ ત્યારે અલગ નામ હતું, 2013થી અલગ નામ છે. આવો મેં તમને થોડીક મારી જર્ની સામે હું તમને કહેવા માગું છું. આગળ જવા દેજો. જર્ની હું તમને કંઈ બતાવું કે હું 2 વ્હીલર મારી પાસે હતી. આ મારી 2 વ્હીલર હતી. અમે સેલવાસની અંદર ઘરમાં રહેતા હતા. એ ઘરની કહેવાય રૂમ હતી. એ રૂમની આગળ આ અમારી સ્પ્લેન્ડર ગાડી હતી. આ ગાડીને મેં એટલી બધી ફેરવેલી કે મેં એક દિવસની અંદર 300 કિલોમીટર ફેરવી કાઢેલી આ કામ કર્યા બાદ. સો મેં તમને એ બતાવું કે જર્ની 2 વ્હીલરથી લઈને 4 બંગડીવાળી ગાડી સુધી, હે ને, આ જર્ની મેં તમને બતાવી કે એક વ્યક્તિ એકદમ સિમ્પલ ગામડામાં રહેવાવાળો વ્યક્તિ, જેને ભણવા માટે બી પૈસા નહીં હતા, એવો વ્યક્તિ આજે એકદમ ગામડાવાળો વ્યક્તિ, એકદમ ઊંડાણના વિસ્તારના ગામડાવાળો વ્યક્તિ 2 વ્હીલરથી લઈને ઓડી કાર સુધી કઈ રીતે પહોંચી ગયો. અજીબ જેવું લાગે કે નહીં? તમને વિશ્વાસ નહીં થાય ને, એટલા માટે જ મેં અહીં તમારા ગામિતમાં પૂછ્યા હારા હે કાંઈ કે, કારણ કે ઘણે બધે માહેમાં નાખ્યા તો ગામિત નહીં હતો તો કેરલાવાળો હતો, કહે આખું કહે કેરલાવાળો હે તો મૂછવાળો હતો ને, એટલે હા કહે મૂછ યા માટે રાખી માઈ કે અમને હે ને અમુક લોકો મને મીણા હાથી લેનારે પેલા અમે સરે આગનારે. આ તો પોયરો છે, પોયરો નહીં દેખાવ ને ચા માટે મૂછ રાખી માઈ. એક દિવસે પહેલાં ત્યાં બેન બેઠેલા છે, મારા ઘરે આવ્યા એ લોકો, હે ને એમ કે તમે કઈ તમારી કઈ અટક એમ કે મને પેલા બેનના ઘરવાળા. લોકો મેં તો ગામી જ છું. ની હરે એમ કે અરે સાચી વાત હે આખું, હે ને. શો એટલી તકલીફવાળી પરિસ્થિતિમાંથી 4 બંગડીવાળી ગાડી સુધી કઈ રીતે પહોંચી જવાય, હે ને. આવા હું તમને કંઈ બતાવું કે આ થોડો બેગ લઈ જાઓ. આ ફોટો એ સમયનો છે. આ 2021ના દિવસનો ફોટો છે. 13 ઓગસ્ટ 2021ના દિવસે અમે ઓડીનો શોરૂમ છે સુરતની અંદર, ત્યાં અમે આ બ્રાન્ડ ન્યૂ કાર લીધેલી, 50 લાખની કાર લીધેલી. તે દિવસનો ફોટો છે.
આ મેં છું અહીંયા અને મારા મિસિસ વર્ષા મેડમ છે. અને આ જેટલા બી લીડર લોકો દેખાય છે આ લોકો જેટલા કોટ પહેરીને બેઠેલા છે તમારા મને ઘણા બધા જણા આ પિક્ચરની અંદર છે. આ ફોટો સો આગળ હું તમને બતાવું. આવ્યા એના પહેલાંની અમારી પરિસ્થિતિ ગુજરાતીમાં જ લખેલો છે. જુઓ, આ હું છું. મારી પાસે ભણવા માટે, મારા પપ્પા પાસે ભણવા માટે બિલકુલ પૈસા નહીં હતા. અને મારા પપ્પા પાસે બિલકુલ પૈસા નહીં હતા. સોનગઢથી આગળ ઝરણપાડા કરીને અમારું ગામ છે. અમે પહેલા ધોરણથી લઈને 8મા ધોરણ સુધી ગામમાં ભણ્યા. 8, 9, 10 સુધી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ભણ્યા, કારણ કે ત્યાં મફતમાં ભણવાનું. 12મા ધોરણ સુધી ઉત્તર બુનિયાદીમાં. ત્યારે અમે ખેતીની અંદર ભાત રોપવાનું, ધોરું ખેડવાનું, હળ ચલાવવાનું, ગાદલી ચલાવવાનું કોઈ એવું કામ નથી જે મને નહીં આવડતું હોય, કારણ કે મેં કરેલું છે. અને એની અમે મજૂરીએ જતા હતા. ગામમાં જ્યારે તે સમયે મજૂરીએ જતા હતા ત્યારે ફક્ત રોજ મળતો ફક્ત 10 રૂપિયા. કેટલા મળતા? આજે 200, 250, 300 આજે રોજ. તે સમયે ફક્ત 10 રૂપિયા મળતા હતા. તો બી અમે જતા હતા, પણ 10 રૂપિયા બહુ કહેવાતા હતા એ સમયની વાતો, આજથી 20 વર્ષ પહેલાં, હે ને. અને આ ફોટો જ્યારે હું વ્યારા કોલેજની અંદર ભણતો હતો ને, એ સમયે રજા રહેતી હતી વ્યારા કોલેજમાં. તે સમયે મેં ઉધના કડિયા કામ કરવા માટે જતા હતા. આ એ સમયનો ફોટો છે. કેમ? તે સમયે 300 રૂપિયા રોજ મળતો હતો. મારા છે ને, મેં ઘણી વાર કહી બતાવું કે મારા માથામાં વાળ થોડાક ઓછા છે. દેખાય? દેખાય? એનું કારણ આખો દિવસ મારો આ જ કામ, કારણ કે મેં કારીગર નહીં હતો, મેં હેલ્પર. મેં કોણ? હવે મેં કડિયા રહેતે તો મસ્ત ચણતર માંડ હે દોરી બાંધતે, કોળંબો બાંધતે, પછી ઈંટ ગોઠવતે, માલ લગાવતે, આમ તેમ કરતે. એણે તો ઉભા કરવાનું. પણ મેં કોણ? હેલ્પર. હેલ્પરને શું કામ? મને એમ કહેવામાં આવે કે તારે છે ને આખો દિવસ નીચેથી 3 માળ 4 માળ તારે આખો દિવસ ઈંટ ચડાવ્યા કરવાની. કંઈ વાંધો નહીં, ચડાવશું. 300 રૂપિયા હાથે લેવા દેવા આપણને તો. એ તે સમય કંઈ નહીં. આજે આપણને થાક લાગે, ત્યાંથી નીચેથી અહીંયા સુધી થાક લાગે. મેં આખો દિવસ આ કામ કરતો હતો અને માથા પર એટલી 10, 12 ઈંટ મૂકીને મેં લાવતો. એટલા માટે અહીંયા છે ને આ વાળ નીકળી ગયા હારા મારા. શું કરે? યાદગીરી છે, ગરીબીની યાદગીરી છે એમ, હે ને. આ એ સમયની પરિસ્થિતિ છે એમ કે જ્યારે આ ગરીબીના દિવસો, અને ગરીબીના દિવસો કોઈ ભૂલી જાય? બિલકુલ નહીં ભૂલાય. કારણ કે એવી પરિસ્થિતિ, અને એવી પરિસ્થિતિ કે મમ્મી મને છે ને ટિફિન બનાવી આપે. અમારું ગામ ઝરણપાડા, ત્યાંથી ભડગુંજા અમારે બેસવા જવાનું. રાતના અમારે 2 વાગે ઉઠવાનું, 3 વાગે ઘરેથી નીકળવાનું, તો 4 વાગે ભડગુંજા રેલવે સ્ટેશને પહોંચવાનું. અને ટિફિન કઈ રીતે બનાવી આપે? કેટલી કેટલી ને આજે 2, 3 ટિફિન રહીને એવું નહીં, કેટલી. ત્યાં મેં નીચે દાળ થોલી ઉપર રોટલો થોલો મારો નથી લઈને આપે જઈને મજૂર. નંદર મારું સુરત પેલી પેસેન્જર ટ્રેન ચાલે એમાં વગર ટિકિટે બેસવાનું. ટીસી આવે તો હાથ આવે તો હાથ કરતા હવે, એટલે એને 5 રૂપિયા આપી દેવા નહીં. મેં પહેલા દિવસે ગયો તો મેં ટિકિટ કઢાવીને બેઠો. મેં ટિકિટ આપી. અરે યાર, મારા 5 રૂપિયા તો નુકસાન કરી દીધા ને. એવું બોલ્યું મારે ટીસી, મને એવું બોલ્યો. જતી વખતે આપણને, આવતી વખતે કોઈ નહીં પૂછવા, કારણ કે 5 રૂપિયા આવવા જવાનું થઈ ગયા એમ. મજૂર માણસને કોણ પૂછે? આ પરિસ્થિતિ, હે ને. આ પરિસ્થિતિ ત્યાં સમયની પાંડેસરા, ઉધના, પાંડેસરા, બાટલીબોય, સચિન, આ એરિયા અમારો ટેરેટરી હતો. અમને રોકડી પર જવાનું એટલે જ્યાં કોઈ મજૂર લેવા હોય ત્યાં આપણે પહોંચી જવાનું એમ, હે ને. કેટલી લઈને ઊભા રહી જવાનું, કપડાં અવાજ રહે એટલે આપણે સમજ્યા હા મજૂર લગે છે, ચાલો એને લઈ જવાનું. આ પરિસ્થિતિ, હે ને. આગળ હું તમને બતાવું. ત્યારબાદ અમે ધીરે ધીરે આગળ વધ્યા, ભણતર કર્યું અને સેલવાસની અંદર મારી નોકરી લાગી ગઈ. સેલવાસની અંદર એ સમયે આ મારી આ ઉભેલી છે, આ મારી મોટી છોકરી. તે સમયે નાની હતી, 2 વર્ષની છોકરી હતી, હે ને. આજે મોટી થઈ ગઈ. આ જિંદગી, આ સ્પ્લેન્ડરથી અમે અમારી જર્નીની શરૂઆત કરી આગળ ને. ત્યારબાદ આ અમારી રૂમ, આ રૂમ 8 બાય 8ની રૂમ. આગળથી ગટર જાય, આગળથી ઘરના દરવાજાના આગળથી ગટર જાય, પણ એની સ્મેલ બહુ સારી લાગે તે સમયે. કેમ બહુ સારી લાગે? સારી રૂમ લેવાના પૈસા નહીં મળે આપણી પાસે. આજે અમે ત્યાં જઈને, આ તો પછી ફોટો લીધેલો છે ત્યાં જઈને. અમે વચ્ચે સેલવાસ ગયેલા ત્યારે ફોટો લઈ આવેલા. આજે વર્ષા મેડમને કીધું જાણે ફોટો પાડી લાવ.
હું છી એમ કે નહીં સારું ગંધાય, પણ ત્યારે સારું ગંધાતો હતો. કેમ? ગજવામાં એટલા પૈસા નહીં હતા એટલે એ રૂમ સારી લાગતી હતી ત્યારે. માજે નહીં સારી લાગી કે પૈસાવાળા થઈ ગયા છે, હે ને? પણ ત્યારે સારું લાગતું હતું. આ કન્ડિશન અમારી, આ પરિસ્થિતિમાં અમે રહેતા હતા. આગળ લેજો. અને એ સમયે મારી જિંદગીનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય કે જેના લીધે આજે મારી જિંદગી બદલાઈ ગઈ, હે ને? મારો એક નિર્ણય, મારો એક ડિસિઝન, ખરેખર આજે ઈશ્વર, અલ્લાહ, હે ને, ગોડ, ભગવાનને આજે ખરેખર ધન્યવાદ કરું છું કે અગર આ નિર્ણય મેં નહીં લીધેલો રહેતે ને, આજે બી કદાચ મારા રૂમની આગળથી પેલી ગટર જતે, આજે બી કદાચ ત્યાં રહેતે આજે બી એમ. પણ આજે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. અને એ છે કે આ કંપનીની અંદર મારું જોઈનિંગ 13 તારીખે 13 તારીખે મેં કંપનીની શરૂઆત થયેલી, એના આગલા દિવસે મારું જોઈનિંગ થયેલું, હે ને? આગળ લેજો. મેં આના જેવી એક મિટિંગની અંદર ગયેલો હતો. તમને એવું લાગે કે કંપનીની શરૂઆત થયેલી, બીજે દિવસે આટલા કેટલા, કઈ રીતે એટલા લોકો? આ કંપનીની શરૂઆત એકચ્યુઅલમાં 2001થી થયેલી. ત્યારે અલગ નામથી હતું. 13 ઓગસ્ટ 2013થી એનું માય લાઈફસ્ટાઈલ નામ એનું રાખવામાં આવ્યું. તો મેં ખરેખર આજે બહુ ભાગ્યશાળી છું કે કંપનીની નામ શરૂઆત થયેલું ને બીજે દિવસે મારું જોઈનિંગ થઈ ગયેલું. અને આવી રીતે જે દિવસે પહેલા દિવસે ગયો ને, મેં પહેલાં કીધું તેમ કે હું કંટાળીને બેસેલો હતો. કેમ કંટાળીને બેસેલો હતો? પહેલાં તો મારા ઘરે મેં આ કામ મેં જોયું, મારા ઘરે જોયું. 20,000 સુધી મને ખૂબ સારું લાગ્યું. પણ પ્લાન આગળ ચાલ્યો. મને એમ કહેવામાં આવ્યું કે તું વધારે મહેનત કરે તો 50,000 બી મળશે, 1 લાખ બી તને મળશે, એવું કહેવામાં આવ્યું. તો મને 20,000 સુધી હજમ થઈ ગયું. મને સારું લાગ્યું. પણ 50,000 ને 1 લાખ કીધું ને તો મને વિશ્વાસ નહીં થયો આ વાત ઉપર. મને કીધું તું 2 લાખ બી કમાવશે. લાસ્ટમાં એમ કીધું કે જો તું વધારે મહેનત કરશે તો 1 અઠવાડિયાની અંદર 2,10,000 કમાવશે. કેટલા દિવસમાં? 7 દિવસની આવો. કેટલા કીધા મને? જ્યારે 5,000, 10,000, 20,000 કીધું તો મેં બહુ જ ખુશમાં, આ કામ તો મારે કરવું છે એમ. પણ જ્યારે 2,10,000 મેં સાંભળ્યા ને ત્યારે મને એવું લાગ્યું કે આ મારા કામનું નથી એમ. મેં કીધું આ મારા કામનું નહીં મળે, તમે કોઈ બીજા વ્યક્તિ પાસે જાઓ. મને એમ કે કેમ? એમ કે અરે યાર મેં એકદમ ગરીબ વ્યક્તિ છું, સાધારણ વ્યક્તિ છું. તો તમે જોતા તો છે ને કે મારા ઘરને બહારથી ગટર જતી છે, ઉપર પતરા લાગેલા છે, નાની અમથી રૂમ છે જ્યાં અમારે નાહવાનું બી તાંજ, રસોઈ તાંજ બનાવવાની, રહેવાનું બી તાંજ. તો આ મેં ગરીબ વ્યક્તિ છું, મારા જેવાનું કામ નહીં મળે આનું. મને એમ કે અરે એમ કે નાના લોકો જ આ કામ કરીને અમીર બને છે એમ. પણ મેં કીધું યાર 2,10,000 એ તો બહુ મોટી રકમ કહેવાય, તે બી 1 અઠવાડિયાની. મેં તે સમયે એને એમ કીધું તમે જે 1 અઠવાડિયાની વાત કરો છો એ મને 1 વર્ષમાં એટલા પૈસા મળતા છે. મને નહીં વિશ્વાસ મળે. નહીં એમ કે થાય એમ કે મેં કીધું મારી પાઇપલાઇન નાનલી છે એમ. આ મોટી વાત મને નહીં વિશ્વાસ થાય. આપણી પાઇપલાઇન નાનલી કે નહીં? 1નો પાઇપ હોય એમાં તમે 2.5નું પાણી મોકલો, ચાલે કે? અરે નહીં મેળ પડે. મૂકો 20,000ની પાઇપલાઇન છે આપણી, તમે 2,10,000નું કાં તમે વાત કરવા લાગ્યા એમ. એટલે એણે બહુ સમજાવ્યું મને, પણ મને વિશ્વાસ નહીં થયો. અને મેં એને ભગાવી દીધો, જાઓ ભાઈ આ મારા કામ નહીં મળે. પહેલાં મને બહુ ખુશી હતી, પણ 2,10,000 પર મને વિશ્વાસ નહીં થયો. થયું શું? પ્રોગ્રામ થવાનો હતો આના જેવો. થોડા દિવસ પછી મને કહે મેં તને એવી જગ્યાએ લઈ જાઉં કે જ્યાં ખરેખર 1 અઠવાડિયાના 2,10,000 લોકો કમાવતા છે, હું ત્યાં તમને લઈ જાઉં. મેં કીધું કરવાનું નથી તો જોઈને શું કરશું આપણે આવું કામ. મને જબરજસ્તી લાવેલા. કઈ રીતે લાવેલા? તમને કોઈ લાગ્યું છે જબરજસ્તી? તમે તો રાજી ખુશીથી આવ્યા એવું લાગે ઘણા જણા. મને જબરજસ્તી લાવેલા ને તો બી આજે મેં અહીંયા છું. કેવું કહેવાય ને? હવે જબરજસ્તી લાવેલા હોય તો હોસ્ટ ગમે તે એટલે કોઈ તાલી બજાવો, તાળી વગાડો, વગાડીએ આપણે. મને જબરજસ્તી લાવેલા છે. આ મીટિંગ પૂરી ક્યારે થાય ક્યારે ઘરે જાઉં મેં તો. એટલા માટે મેં ગુડ ન્યૂઝ આપેલો કે મારા જેવું કોઈ હોય એના માટે ગુડ ન્યૂઝ છે મારું એમ, કે હું છેલ્લો છું એમ. પછી બધાને રજા મળવાની છે એમ. શું આવે જાય, શું બોલતા છે, કઈ રીતે બોલતા છે, કેમ પગડી આપી, કેમ સાલ આપી, કેમ ફૂલ આપ્યા, કંઈ લેવા દેવાની. મને લાવેલો તો મને એમ કે તાળી વગાડ નહીં એમ કે અરે તમારું કામ તું વગાડ, મેં હું કામ વગાડું એમ. મેં આ વાત કરતો હતો.
અચાનક એમાંથી મારા જેવા એક વ્યક્તિ વચ્ચે આવે છે, આગળ આવે છે, જે તો હું વાત કરું છું તમારી સાથે એકદમ બિંદાસ. एम के मैं मुंबई महाराष्ट्र में रहता है, मैं सिर्फ 4 चौपड़ी पढ़ेला है, मैं हर महीने 2 लाख रुपया कमाता है और आज आया हूं मैं खुद की 10 लाख की कार से आया है. મને બહુ ગુસ્સો આવ્યો એના પર. એક તો જબરજસ્તી બેસાડેલા, એસી તો લાગેલી હતી, પણ 300 લોકો બેઠેલા હતા ખુરશીમાં અને બાકીના 300 લોકો ઊભેલા હતા પાછળ. જ્યાં 300 લોકોની બેસવાની જગ્યા ત્યાં 600 લોકો આવેલા હતા. એસી ફેલ. જે આજે ગરમી લાગે છે એના કરતાં વધારે ગરમી તે દિવસે લાગતી હતી. મેં ગરમીથી કંટાળી ગયેલો છું, આ ભીડથી કંટાળી ગયેલો છું. એક તો હિન્દી હરખું બોલતા આવડતું નથી, તે કે હે કરતો છે, હિન્દી હરખું બોલતા આવડતું નથી. મેં કીધું કે 2 લાખ રૂપિયા કમાવો એમ કે. મેં કીધું યાર બહુ થઈ ગયો હવે આ તેમ. એણે જેવું કીધું મેં મારી ખુરશીમાંથી ઊભો થઈ ગયો તો મને પકડીને પાછો બેહાડી દીધો. તમારી સાથે ઘણા સાથે કોઈની સાથે થઈ બી ગયેલો હશે, બેસ પૂરું નથી થયું એમ કરીને. મેં કીધું યાર બહુ થઈ ગયો હવે, હે ને. હરખું હિન્દી બોલતા આવડતું નથી એમ કે કહેતો છે કે 2 લાખ રૂપિયા કમાવું એમ કહેતો છે. આવું થોડું યાર. તે બી મૂકું 600 લોકોની સામે બોલતો છે. તું સાંભળ એમ, તેની વાત તો સાંભળ, તું સાંભળ એમ. બેઠા. મેં કીધું એની ગાડી જવા દેવાનું મેં પહેલાં. હવે આપણું દિમાગ તો પછી ચાલવા લાગે કે નહીં. મેં કીધું આની ગાડી જવાનું. મને કે અરે તું મીટિંગ પૂરી થઈ પછી જોઈ લેજે એમ. એટલી બધી તો હું ધીરજ હવે નહીં મળે મારી પાસે એમ. એક તો મને જબરજસ્તી લાવ્યા, ગરમી લાગે છે અને પાછા મોટી મોટી વાત કરે છે આ ભાઈ. તો મેં મને એમ કે હોદી કાઢજે. મેં હોદી કાઢે કારણ મુંબઈ કીધેલું છે એટલે MH વાળી ગાડી હોય એમ, એટલું તો ભણેલા છે આપણે. મેં ચાલુ મિટિંગે ગાડી જોવા માટે ગયો. કેવો માણસ કહેવાય ને. મેં પછી જોઈ લેતે કે નહીં, પછી મિટિંગ કરી પછી જોઈ જ લેતે કે નહીં. મેં ચાલુ મિટિંગમાં એની ગાડી જોવા માટે ગયો. MH વાળી ગાડી હોદી કાઢી અને ત્યારબાદ જાણે નવાઈની લીધેલી. ખબર નવાઈને લગલી વળીને હે કે કયા હતા એવા બેનર લાગેલા હતા. આના જેવું સિમ્બોલ છે ને એની ગાડીની પાછળ લાગેલું હતું. મેં હોદી કાઢ્યો. હા, પેલો જે બોલતો છે એ સાઈડની જ આ ગાડી છે. પણ એ ગાડીને જોઈને છાનોમાં નવીન પાછો બેસી ગયો. મેં જોજો મારી વાત સાંભળો, એની ગાડી જોઈને મેં છાનોમાં નવીન બેસી ગયો. મને આવવા લાગી શરમ આવે તમને? મને શરમ આવી. કેમ મને શરમ આવી? 4 ચોપડી ભણેલો માણસ મહિનાના 2 લાખ રૂપિયા કમાવે, 10 લાખની કારમાં ભરે, અને હું જૂની કાઠી 2 વ્હીલર પર ફરું. ઘમંડ લઈને ફરતા છે, ગજવામાં કંઈ નહીં મળે. ઘરવાળી કહેતી છે સાડી લઈ આવ, પગાર પે પગાર. છોકરા કહેતા છે પપ્પા લઈ આવજે. તને નહીં ખબર પડે, આ મીઠાઈ નહીં ખાવાની. આપણે એવું સમજાવી પછી ભાષણ આપીએ એમ. પોતે એના કરતાં કંઈ ઘણા વધારે ભણેલા, BA LLB એડવોકેટ. હું ભણેલો, ગજવામાં કંઈ છે નહીં. મેં પેલો 4 ચોપડી ભણેલો માણસ 2 લાખ રૂપિયા કમાવે, શાનદાર જિંદગી. મેં સમજવાનો પ્રયાસ કર્યો કે મેં એટલો બધો ભણેલો ગણેલો વ્યક્તિ છું, તો છતાં મારી બહુ ઓછી આવક છે. આ 4 ચોપડી ભણેલો માણસ જો એટલા પૈસા કમાણી કરે તો મારે બી કરવું છે, મારે સમજવું છે આ બાબતમાં. અને મેં સમજવાનો પ્રયાસ કર્યો. અને ત્યારબાદ ધીરે ધીરે મેં તે દિવસે શરૂઆત કરી. અને મેં તમને બતાવું આગળ. આ મેં પહેલાં શરૂઆત કરેલી ને તે સમયનો ફોટો છે. મુંબઈની અંદર એક મિટિંગ થયેલી, અમને મુંબઈમાં બોલાવેલા. આ મેં છું. હા, જરા જોડી મેચ કરીને જો. આ ગરીબ છે, એના પહેલાંનો ગરીબ હજુ વધારે હતો. પહેલાં જે બતાવ્યો તે મજૂરી વખતનો હતો. આ મેં કામની શરૂઆત કરી ત્યારે મેચ થાય કે થોડો મેચ થાય, થોડોક નહીં થાય. થોડા કહેતા છે હા એમ કહેતા, થોડાક ના પડતા છે. આ ગરીબી વખતનો ફોટો છે રે. આ પૈસાદાર વખતનો ફોટો છે. હાલમાં આ ફાઇનલ પ્રોડક્ટ પૈસાદાર છે. આ ફોટો ગરીબી વાળો ફોટો છે, હે ને. આ તે સમયનો ફોટો જ્યારે મેં શરૂઆત કરેલી. ઓછું બીજો ફોટો બતાવું તમને, ઓછું મેચ કરજો બરાબર. શૂટ વાળો ફોટો મેચ કરજો હવે, હે ને. આમાંથી કયો મેચ હું? કયા? બીજા નંબરના. આ છું મેં. હવે મેચ કરો જે 2014 નો ફોટો છે. આ બી ગરીબી વાળો ફોટો છે રે. થોડો મેચ થાય ને, થોડોક મેચ થાય છે. થોડોક 2014માં. કારણ કે 2014માં મારી પાસે કાર આવી ગયેલી હતી, હે ને. મારી પાસે કાર આવી ગયેલી હતી એટલે થોડો કલર ધીરે ધીરે પછી બદલાવા લાગ્યો.
કાર આવી જાય તો કલર બદલાઈ જાય કે નહીં? પછી મેં નોકરી છોડી દીધેલી હતી ને મેં કાર બી લઈ લીધેલી હતી, હે ને. આગળ હું તમને બતાવું, હે ને, આગળ હું તમને બતાવવા માગું છું. આજે આ થોડી કંપનીની વાત કરી દઉં મેં તમને. કંપની જ્યારે શરૂઆત થયેલી ત્યારે 4 જ પ્રોડક્ટ હતી કંપની પાસે. કેટલી પ્રોડક્ટ હતી? ફક્ત 4 પ્રોડક્ટ હતી. કંપનીની શરૂઆત થયેલી. આજે કંપની પાસે આપણે પર્સનલ યુઝ એટલે કે કોસ્મેટિકને લગતી બધી વસ્તુ, હે ને, બહેનોને જોઈએ ફેસ વોશ જોઈએ, ક્રીમ જોઈએ, પાવડર જોઈએ, સાબુ જોઈએ, લિપસ્ટિક જોઈએ, શું આવે, નેઇલ પોલિશ આવે, જેટલું બી આવે મતલબ કંપની પાસે બધું મળે. ખેતીવાડીને લગતી બધા પ્રોડક્ટ મળે. જે તમે એગ્રોમાં જઈને લાઈન લગાવવું પડે ને તો ઓર્ગેનિક બધી વસ્તુ અહીંયા મળે. દાંતને લગતી મળે. તમે ગમે તેટલી બીમારી હોય, બીમારીઓને લગતી દરેક વસ્તુ આ કંપની પાસે મળે. આયુર્વેદિક વસ્તુ, એવી રીતે દરેક વસ્તુ મળીને 150થી વધારે વસ્તુ જે બજારમાંથી લઈએ એના કરતાં જીવનમાં એકવાર આપણે અહીંથી લઈએ. ત્યારબાદ કંપની જ્યારે શરૂઆત થયેલી ત્યારે પહેલા વર્ષે 80 કરોડનું એનું ટર્નઓવર હતું. એક વર્ષમાં 80 કરોડ રૂપિયાની દવા કે સામાન કે જે બી વસ્તુ વેચાયેલી. ગયા વર્ષનું ટર્નઓવર કેટલું હતું? કેટલા? ખુશીની વાત હજુ કહી દઉં મેં તમને કે જેટલું બી કંપનીનું ટર્નઓવર થાય છે એમાંથી અડધા પૈસા કંપનીવાળા આની અંદર જેટલા લોકો કામ કરે એમને આપી દે પાછા. એટલે કેટલા પૈસા આપ્યા હશે ગયા વર્ષે? 750 કરોડ. કેટલા કહેવાય? 750 કરોડ. 750 કરોડ. 1-2 કરોડ નહીં, 5 કરોડ નહીં, 100 કરોડ નહીં. કેટલા? 750. મારી પાસે બી ઘણા આવ્યા. એમાંના મારી પાસે લગભગ 50 લાખથી વધારે પૈસા એ આવ્યા. ટોટલ મારી પાસે આજના સમયમાં 1.5 કરોડથી પણ વધારે પૈસા કમાવ્યા મેં. દોઢ કરોડ કેટલા કહેવાય? મને ખબર છે 1 કરોડની વાત આવે ને તો તાળી બહુ ઓછી પડે, કારણ કે આપણને વિશ્વાસ નહીં થાય આ બાબતમાં. વિશ્વાસ થાય કે કરોડની વાત કરે તો વિશ્વાસ થાય? વિશ્વાસ હોય કા બહાન? કહાને વિશ્વાસ હોય? પહેલાં મેં મજૂરીવાળો ફોટો દેખાડ્યો તો નહીં દેખાડતો ને તો હા બરાબર હે. પહેલો મેં મજદૂરીવાળો દેખાડ્યો, ગરીબવાળો દેખાડ્યો. આમે આખું કા 1.5 કરોડ મેચ ને હોય ને બરાબર મેચ કરવા પડે. તે પહેલાંની પરિસ્થિતિ હતી, આજની પરિસ્થિતિ એ હતી. એવી જ રીતે આ આરટીસી અશ્વિન સર 9 લાખથી વધારે પૈસા એમના પાસે આવી ગયા. આ મેડા ગામના સંગીતા મેડમ છે એમના પાસે આવ્યા. આ અશ્વિન સર છે એમની પાસે આવ્યા. આ જેટલા બી કાળા કોટવાળા લીડર લોકો તમને દેખાય છે એમના દરેક જણાના ઘરમાં ઘણા બધા પૈસા આવ્યા. જેની જેટલી મહેનત એટલા પૈસા એમની પાસે પહોંચી ગયા. અને આજે તમે અગર પહેલી વાર આવ્યા હશો, આજે આવતા વર્ષે પાછા 13 તારીખે અહીંયા ભેગા થશું ત્યારે 1 કરોડો રૂપિયામાંથી અમુક હિસ્સો તમને પણ મળેલો હશે. પણ એના માટે શું કરવું પડે? આ કામને ચાલુ કરવું પડે અને આવતા વર્ષ સુધી અમારી સાથે ટકી રહેવા પડે. રેડી છો તમે એના માટે? અમારી કહાની કઈ બતાવી રહેલા છે અમે, થોડોક આગળ લઈ જાઓ. એના ઉપરાંત જેવી રીતે મારું જે રેન્ક છે અહીંયા લખવામાં આવ્યું છે CTC પ્લસ પ્લેટિનમ. આજે મેં આ કંપની સાથે રહીને 13 વર્ષની અંદર 20 કરોડ રૂપિયાનું મેં ટર્નઓવર આપેલું છે. કેટલાનું? એવી જ રીતે જેને સાલ આપવામાં આવેલી હતી, હે ને, ગળામાં જે સાલ આપવામાં આવેલી ને એ ટીમ કોર્ડિનેટર હતા. એવાથી લઈને મારા લેવલ કે મારાથી ઉપલી રેન્કવાળા 1,25,000થી પણ વધારે લોકો છે આખા ભારતની અંદર. 1,25,000 લોકો કેટલા કહેવાય? જે લોકો લાખ રૂપિયાથી લઈને કંઈ કેટલા લાખો સુધી કમાવે, જે રેન્ક એચીવર છે. આગલી વાતો હું તમને કરું. ત્યારબાદ પૂરે દેશમાં, આખા દેશની અંદર 1 લાખથી લઈને 50 લાખ કમાવાવાળા કેટલા લોકો છે? લાખોપતિ લોકોની 1,000થી પણ વધારે સંખ્યા છે આ જ કામ કરતા. કેટલા કહેવાય? 1,000 લોકો કેટલા કહેવાય? જે લોકો લાખોપતિ છે આ કામ કરતા. કેટલા કહેવાય? હે, ભારતનું એવું કોઈ રાજ્ય નહીં હશે કે આ કામ કરવાવાળા લોકો નહીં હશે. મને આજે બહુ જ ખુશી છે કે જે લોકોએ મારા પર વિશ્વાસ કરેલો. આના જેવી મિટિંગ અમારી બારડોલીમાં છે, સુરતમાં 2 મિટિંગ છે. આના જેવી મિટિંગ નવસારીમાં 1 મિટિંગ છે,
ધરમપુરમાં એક મિટિંગ છે, વલસાડમાં એક મિટિંગ છે, એક મિટિંગ સેલવાસમાં છે, એક વાપીમાં છે, એક દમણમાં છે. અને આવી રીતે જે મારા માણસો છે એની વાત કરું છું. આ તો પણ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એવો કોઈ જિલ્લો નહીં હશે કે જ્યાં આજની આવી મિટિંગને સેલિબ્રેટ નહીં કરવામાં આવતી હશે, હે ને? સો એટલા બધા 1000થી વધારે લોકો લાખોપતિ છે આની અંદર. એમાંથી 90% એવા લોકો છે જે લોકો પહેલેથી ગરીબ જ હતા. એટલે કે એવું માનીને ચાલો કે તમે 900 એવા લોકો છે કે જે લોકો પહેલા ગરીબ હતા, ગરીબમાંથી પૈસાદાર બની ગયા, મારી જેમ. આગળ જોઈએ હજુ આપણે. ત્યારબાદ 15,000થી વધારે લોકો ફોરેન ટૂર એચીવર છે. ઇવન આપણે અહીંના ઘણા બધા જણ છે. મેં બી ફોરેન ટૂર એચીવર છું. ફોરેન ટૂર એટલે બીજા દેશની વિમાનની યાત્રા, અને તે બી ફ્રી ઓફ કોસ્ટ. તે બી કઈ રીતે ફ્રી ઓફ કોસ્ટ. જે રીતે આજે ગોવાના ટૂર વિશે તમને સમજાવવામાં આવ્યું, બતાવવામાં આવ્યું, એવી રીતે આપણા વચ્ચેના કઈ જણા જે દુબઈ ટૂર એચીવર છે, મલેશિયા ટૂર એચીવર છે, નેપાળ ટૂર એચીવર છે, બીજા દેશની અંદર કંપની દ્વારા ફ્રીમાં ફરવા ગયેલા છે. એવા કંપની પાસે ટોટલ 15,000 લોકો છે. બીજી વાત કરું આગળની. ત્યારબાદ પૂરે દેશ મેં લક્ઝરિયસ કારની વાત કરું છું મેં. સો કાર અને લક્ઝરિયસ કાર એ ડિફરન્સ વસ્તુ છે. કાર અને લક્ઝરિયસ કાર મારુતિ ઓલ્ટો કે બીજી છે, ઇકો ગાડી છે, એર્ટિગા ગાડી છે, ક્રેટા ગાડી છે, કિયા ગાડી છે, આ એક નોર્મલ ગાડીઓ છે. લક્ઝરિયસ ગાડી મેં એની વાત કરું છું જે મર્સિડીઝ, BMW, ઓડી, જેગવાર એવી કારોની વાત કરું છું કે જેની કિંમત કમસે કમ 50 લાખ કે એનાથી વધારે કિંમતવાળી ગાડીઓ હશે. એવા કેટલા લોકો એવી કાર એચીવર છે? જે નાની કાર છે, 50 લાખથી નાની કાર એક જરૂરતોવાળી કાર કહેવાય. પણ જે આનાથી વધારે પૈસાવાળી કાર એને કહેવામાં આવે લક્ઝરિયસ કારો, કે જે લોકો અમીર લોકો વાપરે છે એવી કારો. કેટલી કાર લીધેલી છે આવા એટલા એચીવર? બહુ ખુશીની વાત છે કે એમાંનો હું પણ એક છું. બહુ ખુશીની વાત શું છે? એમાંનો હું પણ એક છું કે તમને લાગે કે કહેતા છે કાં છે તમારી કાર? અહીંથી બહાર જોશો, પછી મીટિંગ પૂરી થશે, બહાર જોજો, જેટલા પગથિયા જ્યાં સુધી પગથિયા ત્યાં સુધી ઉતર્યા જ કરવાનું. આ બિલ્ડિંગના નીચે પાર્કિંગ છે, આ જ બિલ્ડિંગના નીચે પાર્કિંગ આવેલું છે. ત્યાં તમને આવા કલરની ગાડી તમને જોવા મળશે. ત્યાં પેલા ફોટોમાં જો એના ગાડીનો નંબર બી લખેલો છે. અને સાચી વાત કીધા માય બી નવાઈ નહીં લીધી. બહાનારે કાચવે ગામિત લોકલાય ગુજરાતીમાં, ગામિત લોકલાય ગુજરાતીમાં, ગામિત બી લોકલાય. આવો સિમ્બોલ બી જોવા મળશે. મેં બી નવાઈની લીધેલી છે. નવાઈની જ કહેવાય. કેમ નવાઈની કહેવાય? તમે કહેશો હું તમે એમ કે ઓડી હું લઈ લીધી, તમે તો મોટી જરૂર કરું. કેમ? આજે ઓડી, મર્સિડીઝ, BMW મેં એકલો નહીં ચલાવું, ઘણા બધા લોકો ચલાવે. પણ એ લોકોએ પેલા લાખો કરોડો રૂપિયા લગાવેલા પોતાના ધંધાની અંદર, ત્યાંથી કમાયું ને તો લીધી. ના તમે લાખ લગાવ્યા, ને તમે કરોડો લગાવ્યા. મેં ફક્ત જીવન જરૂરતનો સામાન લીધેલો, વાપર્યો, મહેનત કરી, એનાથી મેં આ કાઢી લીધી. એટલે મેં વગર પૈસા લગાવ્યા, શૂન્ય ઇન્વેસ્ટમેન્ટ પર મેં ધંધાની શરૂઆત કરી અને મેં ત્યારબાદ કાર લીધી. નવાઈની થઈ ગઈ નહીં? નવાઈની થઈ ગઈ નહીં? જરૂર નવાઈની થઈ. કારણ કે વગર પૈસે, હે ને, આ જેટલા બી લોકો છે ને આ એવામાંના લોકો છે, હે ને. આગળ જોઈએ. ત્યારબાદ thousands of bungalow and flat owners, હજારો એવા લોકો છે કે જે પોતાનું ઘર છે, બંગલાઓ છે, એમાંનો હું પણ એક છું. કાંઈના પૈસાથી મેં પણ મારા સુંદર મજાના ઘરની અંદર મેળવ્યું. આગળ જોઈએ. અને જે વાત ઉપર મને કોઈ દિવસ વિશ્વાસ નહીં હોતો, એ કઈ વાત? એ છે એક અઠવાડિયાની 2,10,000 ઇન્કમ. આ બાબતની મને ખુશી છે કે હું પણ એક ગામડાનો વ્યક્તિ થઈને, એક આદિવાસી વ્યક્તિ થઈને, સિમ્પલ જિંદગી જીવવાવાળો વ્યક્તિ, મેં પણ 7 દિવસની આવક 2,10,000 મેં બી કમાયેલા. નો ડાઉટ દર અઠવાડિયે એટલા સુધી નથી ટચ થતો, પણ મેં આ ઇન્કમનો ટાર્ગેટ મેં પૂરો કર્યો છે. એટલે તે વ્યાજથી નહીં, તા ફોટામાં છે જો હતા 2022ની અંદર આ ટાર્ગેટ મેં પૂરો કરી નાખેલો. 2022માં કેટલા દિવસની આવક છે? આ 7 દિવસની આવક છે. 2,10,000 સુધી બી મેં બી પહોંચી ગયો. અને એવા હું એકલો નથી, અને હું એકલો નથી. આખી કંપનીમાં કેટલા એવા લોકો છે? 1500થી વધારે એવા લોકો છે જે લોકો દર અઠવાડિયે 2,10,000 રૂપિયા કમાવે છે. કંપની નાની કહેવાય કે મોટી કહેવાય?
જ્યાં સુધી આપણે વિચાર બી નહીં પહોંચે. જેના પાસે 1 રૂપિયાનો કર્જ નથી એવી શાનદાર કંપની પાસે 1 રૂપિયાનું દેવું નથી એવી શાનદાર કંપની. તમે કહેશો કઈ રીતે દેવું મળે? બિલકુલ દેવું નહીં મળે. બેલેન્સ શીટ અમે તમને બતાવી દઈશું, આગળ લઈશું. ત્યારબાદ આપણી કંપની પાસે જેટલો બી સામાન મળે છે, જેટલી બી પ્રોડક્ટ મળે છે, કોઈ એરી ગેરી વસ્તુ નથી. આ વાતને સમજી લેજો તમે. કોઈ એરી ગેરી વસ્તુ નથી, કોઈ ચાલુચીલા વસ્તુ નથી. આયુષ મંત્રાલય પ્રમાણિતવાળી વસ્તુ છે. જેટલી બી આયુર્વેદિક વસ્તુઓ છે, જેટલી બી ફૂડ સપ્લિમેન્ટરી છે, એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન ઓથોરિટી એને પ્રમાણિત વસ્તુઓ છે. જેટલી કોસ્મેટિક વસ્તુ છે, ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ વસ્તુ છે. જેટલી ઓર્ગેનિક વસ્તુ છે તે આઈફોમ અને એનપીઓપી સર્ટિફાઈડ વસ્તુઓ છે. કોઈ ચાલુ વસ્તુ કોઈ બી નથી. એ બાબતની ખાતરી આપે છે કે આ કંપનીની જે પ્રોડક્ટો છે એને ભારત સરકાર દ્વારા 3 વાર બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડના એવોર્ડ પણ મળી ચૂકેલા છે. કોને મળતા હશે? આખા ભારતની અંદર જેટલી બી કંપનીઓ છે ને એમાં સૌથી બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડના એવોર્ડ મળેલા છે. એવી એકદમ સ્ટાન્ડર્ડ વસ્તુઓ છે આપણી પાસે. તમે જે હેતુ માટે લેશો, તમે રેગ્યુલર લેશો, એ તમને ફાયદો જ થશે અહીંથી વસ્તુ લીધા બાદ. અસંખ્ય અમારા સાથે એવા દાખલાઓ છે કે અહીંથી વસ્તુ લઈને બધા સારા થઈ ગયા, હે ને? જે હેતુ માટે લીધેલા એમને સારું થઈ ગયું. ત્યારબાદ હે ને હવે આપણે જોઈએ કે કંપનીનું મિશન શું છે, કંપની શું કરવા માંગે છે આગળના દિવસોની અંદર. આજે તમે એટલા માટે સમજાવી રહ્યા છે, કંપનીને આજે 13 વર્ષ પૂરા થઈ ગયા. આમ જોઈ જાય તો મેનેજમેન્ટના આજે 26 વર્ષ પૂરા થઈ ગયા, પણ આ માય લાઈફ નામને 13 વર્ષ પૂરા થાય છે. આવો અમે તમને એનું મિશન સમજાવવા માંગીએ છીએ. કંપની એમ કહેવા માંગે છે આખા ભારતની અંદર સ્વસ્થ અને સમૃદ્ધ ભારત બનાવશું આપણે, એટલે કે રોગમુક્ત ભારત અને પૈસાદાર ભારત. આ અમારા કંપનીનું ધ્યેય છે. આવનારા દિવસોની અંદર આ બધું થશે અને એ મિશનના અમે ભાગીદાર છે. અમે સાથે મળીને આ કામ કરી રહેલા છે. જેટલા બી તમારા આજુબાજુમાં કે જેટલા બી જે ટાઈ શૂટ કોટવાળા દેખાય છે, આ સ્વસ્થ ભારત અને સમૃદ્ધ ભારત એના અમે ભાગીદારો છે. એટલા માટે એમને સોલ અને એમ મેડલ આપીને એનું સ્વાગત કરીએ છીએ અમે, કે એ લોકો સેવાનું કામ કરી રહેલા છે, ભારતને બીમારી મુક્ત કરવાનું કામ કરી રહેલા છે. પોતાનું બી જીવન બનશે અને બીજાનું જીવન બને એના માટે એ લોકો પોતાનો રાત દિવસ કરીને આ મિશન પૂરું કરવા માટે મહેનત કરી રહેલા છે. ગઈકાલે બી અમે રાતના 1 વાગે ઊંઘેલા. કેટલા? ઘણા જણાની અડધી ઊંઘ વધારે થઈ ગયેલી ત્યારે અમે ઊંઘેલા. અમે ઇવન મારું ઘણા બધા લીડરનો આવી જ પરિસ્થિતિ હતી ગઈકાલે કે આજના પ્રોગ્રામને આપણે કઈ રીતે સારો બનાવી શકીએ, કે જેટલા બી નવા ભાઈઓ બહેનો પહેલી વાર આવે એમને કઈ રીતે અમે વિશ્વાસ અમે તમને અપાવી શકીએ કે પૈસાદાર તમે બી બનશો. આ અમે કઈ રીતે વિશ્વાસ અપાવી શકીએ એના માટે અમે તૈયારીઓ કરતા હતા ઘણા મોડે સુધી. ત્યારબાદ બેરોજગારીને દૂર કરવું. શું કરવું? આજે આપણા પ્રાઇમ મિનિસ્ટરે બહુ સારી વાતો કરી, આપણા દેશે બહુ સારી વાત કરી કે હર ઘર તિરંગા. આપણે સેલ્યુટ કરીએ છીએ આપણા દેશના સરકારને. બહુ સારી વાતો છે કે દેશની યુનિટી ઊભી થાય, બધું જ સારું થાય, હે ને? દેશ સારો યુનિટીમાં ચાલે, સંઘમાં ચાલે. બહુ સારી વાતો છે, બહુ સારી વાતો છે. પણ ખરેખર હું તમને કહ્યું ને, આજે મને ગર્વ થાય. આજે મને ગર્વ થાય. કેમ ગર્વ થાય ખબર? સાચો દેશભક્ત હું પણ છું. કઈ રીતે તમને કેવું ખબર? કે આજે ભારતની અંદર ભૂખમરાની નહીં પણ બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે આપણા ઇન્ડિયાની અંદર. છે કે નહીં? સારામાં સારા ભણેલા ગણેલા બાળકો પાસે આજે નોકરી જ નથી. એકદમ હાઈલી એજ્યુકેટેડ પર્સન લોકો આજે એકદમ નાના કામકાજ કરી રહેલા છે. મને એ વાતનો ગર્વ થાય છે કે મને આજે આ વાતને કહેતા ગર્વ થાય કે મેં એકલો જ નહીં કમાયો, પણ મારા પર જે લોકો વિશ્વાસ કરે એવા 10,000થી પણ વધારે લોકોને પૈસા કમાણી કરતા આજે કરી નાખ્યું. મેં એકલા એ કામની શરૂઆત કરેલી અને આજે 10,000 લોકોને રોજગારી પૂરી પાડી. કેટલા લોકોને? એમાંથી ઘણા બધા એવા લોકો છે કે જેમણે કોઈ દિવસ વિમાન જોઈ લો નહીં, એમને વિમાનમાં બેસાડીને ફર્યા. ઘણા એવા લોકો છે કે જેમણે કારનું સપનું કોઈ દિવસ રાખેલું ન હતું, એ લોકો આજે પોતાની કારોમાં ફરવા લાગ્યા. જે નાના અમથા ઘરમાં રહેતા હતા એ લોકો આજે પોતાના બંગલાઓમાં રહેવા લાગ્યા. જેમને લાખ રૂપિયા જિંદગીમાં આવશે એવું કોઈ દિવસ વિચારેલું બી નહીં હતું, એ લોકો આજે દર મહિને લાખો રૂપિયા કમાવા લાગ્યા. અને એ અમે એમ લોકોને પલ ગાઈડન્સ કર્યું, પલ અમે સાથ આપ્યો. મેં અને અમારી આખી ટીમ મળીને અમે લોકો સાથ આપ્યા, હે ને? શું આ કંપનીનું આવનારા દિવસોમાં ધ્યેય છે અને એના માટે અમે મહેનત કરી રહેલા છે આજે. ત્યારબાદ
કંપનીનો આવનારા 2035 સુધી 9,000 કરોડનો ટાર્ગેટ રાખેલો છે ટર્નઓવરનો. આજે 1,500 કરોડ, કંપનીએ 2035 સુધીમાં ટાર્ગેટ રાખેલો છે કે એક વર્ષની અંદર 9,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરશે. એટલે કે 9,000 કરોડનું ટર્નઓવર કર્યું, એમાંથી 4,500 કરોડ રૂપિયા લોકોને વેચી દેવામાં આવશે. એ લોકોને આવક થઈ જશે. જેણે જેટલી મહેનત કરેલી હશે એના હિસ્સાદાર એટલા ભાગીદાર એ લોકો થઈ જશે. જેની જેટલી મહેનત એટલા પૈસા. ક્યાંના હોસ્ટે કીધું કે સ્ટાર લોકો, જે લોકો 5,000થી વધારે કમાઈ ચૂકેલા સ્ટાર, ત્યારબાદ 18,000ની વાત કરેલી કે જે લોકો સુપરસ્ટાર હતા, જે લોકો 18,000થી વધારે કમાય. એવી તો અલગ અલગ વાતો કરી તમને. એ રીતે જેની જેટલી મહેનત એવી રીતે. ત્યારબાદ કંપનીનો આગળનું મિશન છે એ છે કે આજે અમારી પાસે 150 પ્રોડક્ટ છે. કંપની આવનારા દિવસોની અંદર 1,000થી વધારે પ્રોડક્ટ બનાવવા માંગે છે. હેલો, 1,000થી પણ વધારે પ્રોડક્ટ બનાવવા માંગે છે. અને તે પણ ક્યાંથી લઈને, સુઈથી લઈને વિમાન સુધીની દરેક વસ્તુ તમે અહીંથી મળતી થઈ જશે. આજે અમારી પાસે 150 પ્રોડક્ટ છે, તો બી મેં 1.5 કરોડ રૂપિયા કમાવી ગયો. જે દિવસ અમારા કંપનીની અંદર 1,000 પ્રોડક્ટ થઈ જાય, તમે કેટલા કમાવી લઈશું? કેટલા કમાવશું વિચાર કરો. અમે 4 પ્રોડક્ટથી શરૂઆત કરેલી, તો બી મેં 1.5 કરોડ કમાવ્યા. જે દિવસ અમારા કંપનીની પાસે 1,000 પ્રોડક્ટ થઈ જાય, જે બી જોઈએ કંપનીમાંથી જ મળશે. જે બી જોઈએ બધું જ આ કંપનીમાંથી મળશે. નાની સોયથી માંડીને તમારે વિમાન બી ખરીદવું હોય ને, આ કંપની દ્વારા તમને મળી જશે. અમને કેટલા પૈસા મળશે? અમને જ નહીં, આ કંપનીના જે ભાગીદાર હશે, આ કંપનીની અંદર જે લોકો આવીને કામ કરશે, બધાને જ એટલા પૈસા મળશે. કેવું કહેવાય, વસ્તુ લઈને વાપરતા છે એના બધામાં પૈસા આવતા છે. કેવું લાગે? કેવું લાગે? અરે તમે વિચારીને તો જુઓ કે આપણે સામાન વાપરતા છે, હે ને? આપણે મોબાઈલ લાવ્યા એના પૈસા મળ્યા, રિચાર્જ કર્યો એના પૈસા મળ્યા, ગાડીમાં પેટ્રોલ ભરાયું એના પૈસા મળ્યા, શાકભાજી લાવ્યા એના પૈસા મળ્યા. વાવ, ખર્ચ કરવામાં તો મજા આવી જાય કે નહીં? પછી ખર્ચ કરવામાં મજા આવે કે નહીં? ખર્ચ કરવાથી પૈસા આવતા છે. વાવ, ખર્ચ કર્યા જ કરો થતું પછી, હે ને? કંપનીનો આ ધ્યેય છે. આવો સારા ધ્યેય છે કે નહીં કંપનીના? આવો આપણે સાથે મળીને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ જેમ કહેવા માંગે છે કંપની, આવો આગળ વધીએ. અને આ જે કંપનીનું હવે વાત કરીએ, મારું અને જેટલા તમારા આજુબાજુ એટલા કાળા કોટવાળા લોકો દેખાય છે, એમનું ધ્યેય શું છે આવનારા દિવસમાં? જોઈએ એમનું બી ધ્યેય શું છે? શું ધ્યેય લઈને કામ કરેલા છે જોઈએ આપણે. પહેલું, આપણા એરિયાને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવું. આપણા એરિયાને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવું. આજે જુઓ તમે, વ્યારાની ભાગ્યે જ કોઈ એવી હોસ્પિટલ હશે કે જ્યાં લાઈન નહીં લાગેલી હશે. અમારું ઘર છે એની સામે રેફરલ હોસ્પિટલ છે. એટલી બધી ભીડભાડ છે ત્યાં, અમુક સમય ખાટલો બી નહીં મળે દવાખાનાની અંદર. જોઈ છે તમે કોઈ આ પરિસ્થિતિ જોઈ છે તમે? એનો મતલબ શું થઈ ગયો કે એટલા બધા લોકો બીમારીઓની અંદર પીડાઈ રહેલા છે. અમે એ લોકોને સાચું માર્ગદર્શન આપવા માંગીએ છીએ. અમે એ લોકોને ત્યારબાદ લોકોને પૈસાદાર કરવા માંગીએ છીએ. લોકોના સપના જગાવવા અને પૂરા કરવા માટે મદદ કરવાનું. અમે તમારા સપના જગાવીએ. અમે તમને કહીએ તું 2 વ્હીલર લેશે, તું કાર બી લેશે, તું ઘર બી લેશે, તું લાખ રૂપિયા બી કમાવશે. સપના જગાવવાના બી અને એને પૂરા કરવા માટે સાથ બી આપવાનું. સારી વાતો છે? વેરી ગુડ. ત્યારબાદ અમારું આ છેલ્લું સપનું છે, અને એ સપનું મારું છે અને આખા લીડર લોકોનું છે કે જ્યાં સુધી જીવશું લોકોના માટે અમારું જીવન સમર્પિત, લોકોના માટે. પણ કંઈ બી થઈ જાય, પણ આ ટાર્ગેટને તો પૂરા કરીશું. શું ટાર્ગેટ છે અમારું? આ ફરીથી એકવાર શું ટાર્ગેટ છે? મારા લિસ્ટની અંદર 223 લોકોનું લિસ્ટ બનાવેલું છે કરોડપતિઓની અંદર. કેટલા? 10,000માંથી 223 લોકોનું લિસ્ટ બનેલું છે. વેકેન્સી ઓપન, વેકેન્સી ખાલી છે. કેવી વેકેન્સી છે? સારી છે કે નહીં? સારી છે કે નહીં આ વેકેન્સી? અરે આજે પટાવાળાની વેકેન્સી પડે ને, હે ને, નાલ્લી પટાવાળાની હોય કે નાલ્લી એમથી કોઈ બી નોકરી હોય, બધી નોકરી સારી છે, પણ એક નાલ્લી બી નોકરી હોય તો કેટલા લોકો ત્યાં એપ્લિકેશન કરે કે નહીં? તો શું આ વેકેન્સી નથી સારી? બહુ સારી વેકેન્સી છે. નામ, સન્માન, ઇજ્જત બધું જ મળે કરોડપતિને. મળે કે નહીં? શું
અમે પેલા જેને ગુરુકુલની ટ્રેનિંગ લીધી એને સર્ટિફિકેટ આપ્યું મેં એમને બી કીધું, ટૂંકમાં કીધું, આ સર્ટિફિકેટ એ બતાવે છે કે તમે આવનારા દિવસોની અંદર અમે તમારું નામ લખીશું, તમે લાખો રૂપિયા કમાવશો તમે, પરંતુ એના માટે તમારે 5 વર્ષ ટકી રહેવું પડશે અમારી સાથે, તો તમે અમારા લેવલ પર આવી જશો. હે ને? આ કોના માટે? જેમને સર્ટિફિકેટ આપેલું એમના માટે. હવે આગલી વાત એમના માટે જે લોકો પહેલી વાર આવ્યા છે, તમારા માટે. તમારે કામની શરૂઆત કરવાની, અમે તમને આઈડિયા આપીશું શું કરવાનું, કઈ રીતે કરવાનું, અમે બધું શીખવીશું. અમે તમને કેમ શીખવીશું? મને બી કોઈ શીખવેલું, મને બી તો કોઈ શીખવેલું હશે ને. ઋણ એને ચૂકતે કરવું પડે કે નહીં? એ ચૂકતે કરવાનો સમય છે. તમે અમારી સાથે કામની શરૂઆત કરશો, અમે તમને શીખવીશું, તમારા સપના બી જગાવશું, અને તમે પણ આવી કાર લેશો ને ત્યાં સુધી અમે તમારી સાથે રહીશું. રેડી છો? આટલા વિચારો જાય કે ત્યાં સુધી કરી જાય લઈ જાઓ. ઓલવેઝ મોટા વિચાર રાખો, ઓલવેઝ મોટા વિચાર રાખો. મેં પણ ગામડાવાળો માણસ, મેં પણ મજૂરી ગયેલો, ત્યાંથી આજે અહીંયા સુધી પહોંચી ગયો ને. વાવ, કેવું લાગે? તમને સાચી વાત કહી દઉં, આ ધ્યેયને લઈને અમે કામ કરીએ છીએ ને, એના માટે ના અમને ઊંઘ આવે, ના તરસ લાગે, ના ભૂખ લાગે. અમે દીવાના થઈ ગયેલા છે ખરેખર આ સપનું પૂરું કરવા માટે. અને ઈશ્વર, ગોડ, ભગવાન કંઈ થવા બી નહીં દે. પહેલી વાતમાં કંઈ નહીં થવા દે, કંઈ જ નહીં થવા દે. કેમ? લોકોના માટે કામ કરી રહેલા છે. આજે મેં કહું છું, 1 વર્ષ પછી અગર તમને અહીંયા માઇક આપવામાં આવે તો તમે બી આ જ વાત કરશો. આ તો સારું કે બધાને અમે માઇક નહીં આપેલા. આજે અમે 4-5 જણા જ બોલવાનું સ્પીચ રાખેલી અમે, નહીં તો બધાને જો માઇક આપી દે તો બોલવાનું ને તો તમારે રાતના 12 અહીંયા જ વગાડી દેશે. પણ તમે ધીરે ધીરે આવશો તો બધાની વાતો સાંભળવાનો મોકો તમને જરૂર મળશે. ઓકે, આગળ વધીએ. અને આજની સમયની આ પરિસ્થિતિ, મેં પહેલાં વાત કરું, આ એર્ટિગા કાર છે મેં 2018માં લીધેલી. 2018ની અંદર મારી 1 મહિનાની ઇન્કમ 1.5 લાખ રૂપિયા હતી. 1 મહિનાની ઇન્કમ. ક્યારે? 2018માં. આ એર્ટિગા ગાડી મેં 9 લાખ રૂપિયાની લોન લીધેલી બેંક ઓફ બરોડાની. એને મેં 1 જ વર્ષમાં ચૂકતે કરી દીધેલા. 1 જ વર્ષમાં ચૂકતે કરી દેલા. અરે મહિનાના 1.5 લાખ રૂપિયા બધા થોડું ખાઈ જાઉં ને, બચી જતા હે કે નહીં? હે ને? શું એટલા કમાવેલા. ત્યારબાદ મેં 2020ની અંદર જ્યારે પહેલો કોરોના ચાલતો હતો, એ કોરોનાની અંદર મેં આ ઘરને લીધેલું. અને આજે મને બહુ ખુશી છે કે આ ઓડી કારને મેં 2021માં લીધેલી, અને મારી ઓડી કારની પણ આજે એનિવર્સરી છે. 5 વર્ષ પૂરા થઈ ગયા ઓડી કારને. ઓડી કાર વાપરતા મેં જ્યારે ઓડી કાર લાવ્યો ને, મને ઘણા લોકો ટોન મારતા હતા, હાથી બાંધવો સહેલો છે પણ એને પાળવો અઘરો છે એમ કે. મને લોકો શું કહેતા, હાથી બાંધવો સહેલું છે કે કોઈ બી બાંધી દે, પણ એને પાળવો ખરો ને બહુ અઘરો છે. એ લોકો કેમ કહેતા હતા ખબર? 5 થી 6 કિલોમીટરની એવરેજ આની. કેટલાની? એને બટન દબાવીને ચાલુ થાય ને અડધો લીટર પેટ્રોલ પૂરું. હવે માન લો અહીંયા મેં ચાલુ કરી ને થોડીક વાર લાગી આવતામાં, બંધ કરી દીધું, પાછી જ બટન દાબીને ચાલુ કરી 1 લીટર પેટ્રોલ. મારે સોનગઢ જઈને અહીંયા આવું રહીને તો મને છે ને 500 રૂપિયાનું પેટ્રોલ લાગે. અહીંથી સોનગઢ જાઉં, સોનગઢથી પાછું અહીંયા આવું, કેટલા લાગી જાય? એનાથી વધારે લાગી જાય મને. પણ તો બી મેં આ ગાડીને મેં 5 વર્ષ ચલાવી. 53,167 રૂપિયાનો ફક્ત હપ્તો છે મહિનાનો. કેટલાનો હપ્તો છે? 53,167 રૂપિયાનો મહિનાનો હપ્તો છે એનો. અને તો બી અમે એકવાર આ કારને લઈને અમે ગોવા ગયેલા. ફક્ત 35,000 રૂપિયાનો તેનો પેટ્રોલ થયેલું એનું. કેટલા? ફક્ત 35,000નો પેટ્રોલ જ થયેલું એને. પણ માય લાઈફના જે લીડર હોય ને એને એ બી પોસાય છે. કારણ કે એના કરતાં વધારે આવક આવતી પોસાઈ જાય કે નહીં આપણને? પોસાય કે નહીં આપણને? યસ. શાનદાર જિંદગીઓ છે, એકદમ શાનદાર જિંદગીઓ છે. પણ જ્યારે આ કામ નહીં કરતા હતા ત્યારે એકદમ ગરીબીવાળી જિંદગીઓ હતી, તકલીફવાળી જિંદગીઓ હતી. પણ આજે જિંદગીઓ બદલાઈ ગઈ કે નહીં? આજે અમે તમને એ કહેવા માગીએ છીએ, આજે આ કામની શરૂઆત કરી. આગલા 5 વર્ષ પછી, આગલા 5 વર્ષ કે 5 વર્ષ પછી આ વસ્તુ તમારી પાસેથી હશે. વિશ્વાસ થાય કે તમને આ બાબતનો વિશ્વાસ થાય? બહુ ઓછા લોકોને વિશ્વાસ થાય. તમે કે સાહેબ તમે બહુ મોટી વાત કરી દીધી. થોડી કે 5 લાખની કાર લેશો ને કે તમે વિશ્વાસ કરી બી લેતો, પણ આટલી આ તો બહુ મોટી વાત કહેવાય. બહુ મોટી વાત કહેવાય કે નહીં?
અમે જે કરી શકીએ છીએ એ જ અમે તમને, હું તમને આજે ખાતરી આપવા માગું છું, અઠવાડિયાના 2,10,000 કઈ રીતે કમાવા મને ખબર છે, 50 લાખની ઓડી કાર કઈ રીતે લેવા એ બી મને ખબર છે. અમે તમને આઈડિયા આપી શકીએ છીએ. તમે લેવા માટે રેડી છો? તમે લેવા માટે રેડી છો? અરે અમીર અને કામયાબ બનવું કોને નથી ગમતું, હે ને? અમીર અને કામયાબ બનવું કોને નથી ગમતું, હે ને? અને લાસ્ટમાં તમને કહેવા માંગુ છું કે તમે જે પણ કામ કરો છો, હાલમાં તમે જે બી કામ કરો છો, શું એ કામ કરતા કરતા આ બધા સપનાઓ પૂરા થશે? એ સપનાઓ પૂરા થશે? અમીર બનશો તમે જે કામ કરો છો એનાથી આગળ લો. બટ હું તમને એ કહેવા માંગુ છું કે તમે જે કામ કરતા છો એની સાથે સાથે જ કામ કરો અને તમારા સપનાઓ પૂરા થઈ જાય આવનારા દિવસોમાં. તો કેવું રહે? જબરદસ્ત રહીને, હે ને? કે તમે જે કામ કરતા છે એ કામ કરતા કરતા તમારા સપનાઓ પૂરા થઈ શકે. તો સારું રહીને. સો અમારી શુભકામનાઓ છે તમને.